જો એક 6.5 ફૂટના પુરુષનું યુદ્ધ એક એલિયન વોર મશીન સાથે થાય તો કોણ જીતશે? શું લાગે તમને? હાય, હું છું મીત અને ફ્રાઈડે મૂવી રિકમેન્ડેશનમાં આપનું સ્વાગત છે. હવે નેટફ્લિક્સ ઉપર અત્યારે વોર મશીન કરીને મૂવી બહુ જ ટ્રેન્ડ કરી રહી છે અને બધા લોકો જોઈ રહ્યા છે. સિમ્પલ આર્મી બેટલની સ્ટોરી છે. હવે જેમાં હીરો અને એના ભાઈ બંનેનું રેન્જર બનવાનું સપનું હતું, પરંતુ એક યુદ્ધમાં હીરોનો ભાઈ મરી જાય છે. હીરોને એનું ગિલ્ટ હોય છે કે હું એને બચાવી ન શક્યો, એટલે એના મર્યા બાદ એનું સપનું એ પૂરું કરવા માટે રેન્જર બનવા જાય છે. અને જે ટ્રેનિંગ પીરિયડ છે, આખો સીન બહુ સરસ બતાવ્યો છે. હવે જ્યારે એમની ફાઇનલ એક્ઝામ હોય છે ત્યારે કંઈક એવું અનએક્સપેક્ટેડ થાય છે જે તમને શોક અને આશ્ચર્યમાં મૂકી દેશે. મતલબ એક એલિયન વોર મશીન આવે છે અને એની સામે આપણા બધા લોકો લડતા હોય છે. હવે ધીમે ધીમે બધા મરી જાય છે અને છેલ્લે આપણો હીરો બચે છે અને સામે વોર મશીન. અને કોણ જીતે છે અને જે બેટલ છે ખરેખર બહુ અમેઝિંગ છે. મૂવીના જે ફાઇટ સિક્વન્સ છે, જે BGM છે, જે સ્ટોરી લાઇન છે, એ ખરેખર તમને એજ ઉપર રાખે છે. એટલે આઈ રિકમેન્ડ કે મૂવી જોવાલાયક છે, મજા આવશે તમને. વોર મશીન નામ છે, નેટફ્લિક્સ પર અવેલેબલ છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો.